વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગણિતમાં ચેપ્ટર 1માં આગળ જોઈશું. તો અહીંયા નીચે આપેલી સંખ્યા શબ્દોમાં લખો. એટલે તમને અંકમાં આપેલી હશે અને સામે જવાબ તમારે શબ્દોમાં લખવાનું છે. તો 10,000, 10,000, 12,858, 12,858. અને શું કહેવાય? 99,080, 99,080, 99,999. ચોથી સંખ્યા 99,999. પાંચમું 4,97,234, 4,97,234. અને 1,02,00,000. જો વિદ્યાર્થી મિત્રો, કેટલી આંકડા આપેલા છે, કેટલી સંખ્યા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8. મેં તમને કીધું હતું કે 8 હોય તો 1 કરોડમાં આવે, એટલે 1,02,00,000. હવે બીજો પોઈન્ટ છે કે નીચે આપેલી સંખ્યાને અંકમાં લખો. તો 25,802, 25,802. અહીંયા તમને શબ્દોમાં આપેલી હશે અને તમારે અંકમાં લખવાની છે. આંકડામાં કેવી રીતને લખાય? જે 8,54,000, 8,54,000. ત્રીજું 55,55,555, 55,55,555. ચોથું 92,600, 92,600. પાંચમું 5,36,071, 5,36,071. હવે નીચે આપેલી દરેક સંખ્યામાં લીટી દોરેલ અંકની સ્થાન કિંમત લખો. તો અહીંયા તમને 7,94,401 આપેલી છે, એમાં 9ની સ્થાન કિંમત. તો 9 કયા સ્થાન ઉપર છે? તો જુઓ, એકમ, દશક, 100,000, 10,000, 10,000ના સ્થાન ઉપર છે. એટલે 9ની સ્થાન કિંમત કેટલી થશે? 90,000. 10,000 ગુણ્યા 9, 10,000ના સ્થાન ઉપર છે ને, એટલે 10,000 ગુણ્યા 9 એટલે 90,000. બીજું 74,09,736. આમાં 6ની સ્થાન કિંમત શોધવાની છે. તો 6 એ કયા સ્થાન ઉપર છે? એકમના, એટલે 6ને 1 વડે ગુણાકાર કરીએ એટલે 6. ત્રીજું 6,15,789. એમાં 5ની સ્થાન કિંમત શોધવાની. 5 એ કયા સ્થાન ઉપર છે? તો જુઓ, એકમ, દશક, 100,000, 1000ના સ્થાન ઉપર છે. તો 1000 ગુણ્યા 5 એટલે 5,000. 5ની સ્થાન કિંમત કેટલી થાય? 5,000. પછી ચોથું 9,05,892. તો 9ની સ્થાન કિંમત. હવે જો આમાં 2 9 આપેલા છે, પણ આપણે જે લીટી કરેલી પહેલાંની સ્થાન કિંમત, તો 9 લાખ એટલે લાખના સ્થાન ઉપર છે. જુઓ, જોઈ લો, હું તમને સમજાવું છું. તો અહીંયા એકમ, દશક, 100,000, 10,000 ને લાખ. આ 9 કયા સ્થાન ઉપર છે? લાખના. આપણે આ 9ની નથી શોધવાની, લીટી કરેલા 9ની શોધવાની છે. તો લાખ. તો એને આપણે કેટલા વડે ગુણીશું? 1 લાખ વડે. 1 લાખ ગુણ્યા 9 તો કેટલા આવ્યા? 9 લાખ. પછી પાંચમું છે 69,78,123. આમાં 1ની સ્થાન કિંમત શોધવાની છે. તો 1ની સ્થાન કિંમત કેટલી થશે? 100. તો 1 કયા સ્થાન ઉપર છે? તો એકમ, દશક ને 100. તો 100 ગુણ્યા 1 એટલે કેટલી થાય? 100. હવે આપણે વજનના એકમો જોઈશું. તો વજનના એકમો, કોઈ પણ વસ્તુને આપણે માપવા માટે શું કરવું પડે? એનું વજન કરવું પડે, બરાબર? જેમ કે આપણે કોઈ પર અનાજ કરિયાણું લાવીએ તો એ શેમાં આવે? વજનમાં આવે. 500 ગ્રામમાં આવે, પછી ગ્રામમાં, 100 ગ્રામમાં આવે, કિલોમાં આવે. તો અહીંયા આપણે વજનના એકમો જોઈશું. જેમ કે 1 કિલોગ્રામ બરાબર 1,000 ગ્રામ. 1 કિલોગ્રામ એટલે કેટલા? 1,000 ગ્રામ, બરાબર? 1 કિલોના અડધા કરીએ એટલે કેટલા થાય? 500 ગ્રામ. તો 500, 500, 1,000 ગ્રામ. એવી રીતના કિલોગ્રામને ટૂંકમાં શું કહેવાય? કિગ્રા. શું કહેવાય? કિગ્રા. હવે 1,000 કિલોગ્રામ બરાબર 1 ટન. 1,000 કિલોગ્રામ બરાબર કેટલા કહેવાય? 1 ટન કહેવાય. આ મોટો એકમ. હવે ચડતો ક્રમ, કે જે નાની સંખ્યા પહેલાં આવે અને તેના પછી મોટી સંખ્યા, પછી એનાથી મોટી સંખ્યા. ચડતા ક્રમમાં કેવું હોય? પહેલાં નાની સંખ્યા આવે એટલે સીડી ચડવાની, કે જેમ જેમ આગળ જાવ એમ મોટી સંખ્યા આવતી જાય, પછી એનાથી મોટી આવે. અહીંયા જેમ કે ઉદાહરણ આપેલ કે 0, 1, 2, 3, 4 અનંત સુધી, બરાબર? અહીંયા ઉદાહરણ કે જેમ કે 69,67,234, 64,54,094, 68,57,909. હવે વિદ્યાર્થી મિત્રો, આ ત્રણમાં સૌથી નાની કઈ? આપણે ચડતો ક્રમ લખવાનો છે. તો સૌથી નાની એ આ હશે, 64,54,094.
એના પછી થોડીક મોટી કઈ આવશે? 68,57,909. એના પછી મોટી 69,67,234. જો પહેલાં નાની, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી. આ શું કહેવાય? ચડતો ક્રમ એટલે સીડી ચડવાની. હવે ઉતરતો ક્રમ. ઉતરતા ક્રમમાં આનાથી વિરુદ્ધ થશે. આમાં પહેલાં મોટી સંખ્યા આવશે, પછી એનાથી નાની, પછી એનાથી નાની, એટલે સીડી ઉતરવાની. જે મોટી સંખ્યા પહેલાં આવે અને તેના પછી નાની સંખ્યા, પછી એનાથી નાની સંખ્યા આવે. શેમાં આવે? ઉતરતા ક્રમમાં. જેમ કે આમાં ઉલટું થઈ જાય. અહીંયા મેં 0 થી 9 સુધી લખ્યું તો અહીંયા 9 થી 0 સુધી ઉલટું થશે. 9, 8, 7, 6, 5, 4 .. 0 એટલે કે અનંત સુધી. હવે ઉદાહરણ 57,82,345, 75,82,543, 87,82,453. હવે ચલો આ ત્રણેયમાં મોટી કઈ દેખાય છે તમને? ઉતરતા ક્રમમાં આપણે પહેલાં મોટી લખવાની. તો મોટી સંખ્યા કઈ છે? તો 87,82,453. એના પછી થોડીક નાની. હવે આ બે સંખ્યા બચી. આ બેમાં મોટી કઈ? 75,82,543. હવે લાસ્ટ કઈ બચી? 57,82,345. તો હવે આપણે વ્યવહારુ દાખલા જોઈશું. એની પણ તમારે નોંધ કરવાની છે. આ બધાની તમારે નોટમાં નોંધ કરવાની છે. તો વ્યવહારુ દાખલા એક. અહીંયા તમને રકમ આપેલી કે દિનકરભાઈના ઘરે ઉનાળામાં દરરોજ 3 કિગ્રા કેરી ખવાય છે. 3 કિગ્રા એટલે 3 કિલોગ્રામ કેરી ખવાય છે. જો 1 કિગ્રા કેરીનો ભાવ 80 રૂપિયા હોય, રૂપિયાનો સિમ્બોલ છે, તો તેઓ દરરોજ કેરી પાછળ કેટલા રૂપિયા ખર્ચે છે? આ થઈ રકમ. દરરોજ કેટલી ખવાય છે? 3 કિગ્રા. અને 1 કિગ્રાનો ભાવ કેટલો? 80 રૂપિયા. તો આપણે 3 કિગ્રાનો શોધવો પડે, બરાબર? તો હવે એ શોધીશું. તો 1 કિગ્રા કેરીનો ભાવ બરાબર 80 રૂપિયા માટે 3 કિગ્રા કેરીનો ભાવ બરાબર કેટલા? અહીંયા શું લખ્યું? 1 કિગ્રા કેરીનો ભાવ બરાબર કેટલા? 80 રૂપિયા. તો આપણે 3 કિગ્રાનો શોધવાનો. તો 3 કિગ્રા કેરીનો ભાવ બરાબર કેટલા? અહીંયા ચોકડી ગુણાકાર થશે. આનો આની જોડે અને આ બેનો ગુણાકાર. પણ અહીંયા કંઈ આપેલું નથી એટલે એમના એમ લખવાના. હવે આપણે ગુણાકાર કરીશું. તો 3 × 80 ભાગ્યા 1. તો 3 × 80 એટલે 80 × 3નો મેં અહીંયા ગુણાકાર કરેલો. જો 80 × 3. અહીંયા 3નો 0 જોડે 0. 8 તરી 24 એટલે કેટલા આવ્યા? 240. એટલે જવાબ શું આવશે? 240 રૂપિયા. માટે દિનકરભાઈના ઘરે કેરી પાછળ દરરોજ 240 રૂપિયા ખર્ચાય છે. હવે બીજો દાખલો કે જો કેરીના એક બોક્સનું વજન 12 કિગ્રા હોય એટલે 12 કિલોગ્રામ હોય, તો આવા 20 બોક્સનું વજન કેટલું થાય? એક બોક્સનું કેટલું આપેલું છે? 12 કિલોગ્રામ. તો આપણે કેટલાનું શોધવાનું? 20નું. તો એનું સૂત્ર જુઓ કે એક બોક્સનું વજન બરાબર 12 કિગ્રા માટે 20 બોક્સનું વજન બરાબર કેટલું? બરાબર? તો શું કરવાનું? ચોકડી ગુણાકાર. આ 20નો આની જોડે ગુણાકાર અને આ પછી ભાગાકારમાં લઈ લેવાનું. તો 20 × 12 ભાગ્યા 1. હવે 20 અને 12નો જો અહીંયા મેં ગુણાકાર કરેલો. એક નીચે છેદમાં મૂકીએ કે ના મૂકીએ કંઈ ફરક પડતું નથી. તો એમને એમ રહે. 20 × 12. જુઓ નીચે કેટલી સંખ્યા છે? 2. એટલે અહીંયા એક શૂન્ય આવશે. હવે અહીંથી આપણે ગુણાકાર કરવાનું ચાલુ કરીશું. 1નો 0 જોડે 0, 1નો 2 જોડે 2. હવે 2નો 0 જોડે 0, 2નો 2 જોડે 4. અહીંયા 0, 4, 2. જવાબ કેટલો આવ્યો? 240 કિગ્રા. આ એકમ લખતા ખાસ ધ્યાન રાખજો. રૂપિયામાં હોય તો રૂપિયામાં દર્શાવવાનું. જો અહીંયા રૂપિયામાં આપેલું હતું, પણ અહીંયા આપણે શું શોધવાનું હતું? વજન શેમાં આવે? કિગ્રામાં. તો કિગ્રા દર્શાવવાનું. માટે 20 બોક્સનું વજન કેટલું થાય? 240 કિગ્રા. આવો નીચે જવાબ પણ લખવાનો. હવે ત્રીજો દાખલો કે 1 કિગ્રા બદામ કેરીનો ભાવ 60 રૂપિયા છે. આ રૂપિયાનું નિશાન છે. સુધાબેન 7 કિગ્રા બદામ કેરી ખરીદે છે, તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? આપણે અહીંયા જવાબમાં શું શોધવાનું છે? 7 કિગ્રા બદામ કેરીનો ભાવ કે 1 કિલોનો ભાવ કેટલો છે? 60 રૂપિયા. અને સુધાબેને કેટલી ખરીદી? 7 કિલો. તો 1 કિલોના 60 રૂપિયા. તો 7 કિલોના કેટલા? તો 1 કિગ્રા બદામ કેરીનો ભાવ બરાબર 60 રૂપિયા માટે 7 કિગ્રા બદામ કેરીનો ભાવ બરાબર કેટલા? તો શું કરવાનું? આમાં પણ ચોકડી ગુણાકાર કે 7 × 60 ભાગ્યા 1. હવે મેં અહીંયા 60 અને 7નો ગુણાકાર કરેલો છે, જે તમે જોઈ શકો છો. 60 × 7, 7નો 0 જોડે 0. 6 × 7 = 42. કેટલો જવાબ આવ્યો? 420. અહીંયા 420 રૂપિયા. જો અહીંયા ભાવ શોધવાનો એ શેમાં આવશે?
રૂપિયામાં આવશે, એકમ પાછળ રૂપિયામાં લખવાનું અને આગળ બરાબરનું ચિહ્ન કરવાનું. જ્યારે દાખલાની શરૂઆત કરો એટલે બરાબરનું ચિહ્ન કરવાનું. તો સુધાબેને કેટલા રૂપિયા ચૂકવ્યા? 420 રૂપિયા ચૂકવવા પડે. આવું નીચે લીટી લખવાની. હવે ચોથો દાખલો કે 1 કિગ્રા તોતાપુરીનો ભાવ 40 રૂપિયા અને 1 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ 50 રૂપિયા. જો મિત્રો, અહીંયા તમને બે અલગ અલગ કેરી આપેલી છે ને એના ભાવ પણ અલગ અલગ છે. માયાબેન 5 કિગ્રા તોતાપુરી કેરી અને 6 કિગ્રા હાફૂસ કેરી ખરીદે છે. તો તેમણે દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? અહીંયા કેટલી વસ્તુની ખરીદી છે? 2 વસ્તુની ખરીદી છે, બરાબર. અને બંનેના ભાવ કેવા છે? અલગ અલગ છે. એટલે આપણે બંનેના પહેલાં ભાવ અલગ અલગ શોધવા પડે, પછી એ બંનેનો સરવાળો કરવો પડે. જેમ કે હું તમને ઉદાહરણ આપું કે આપણે એક પેન્સિલ ખરીદીને લાવ્યા, પેન્સિલ 5 રૂપિયાની, અને આપણે રબર પણ ખરીદ્યું, રબર જેમ કે 3 રૂપિયાનું. તો પહેલાં શું શોધવું પડે? બંનેના ભાવ શોધવા પડે. એટલે બંને પછી એ બંનેને શું કરવું પડે? ટોટલ કરવું પડે. એટલું આપણે ચૂકવ્યું. તો હવે આપણે આમાં જોઈશું. તો પહેલાં આપણે તોતાપુરી કેટલા ખરીદી છે? 5 કિગ્રા. માયાબેને કેટલા કિગ્રા ખરીદી? 5 કિગ્રા. અને 1 કિગ્રાનો ભાવ કેટલો છે? 40 રૂપિયા. તો આપણે 5 કિગ્રાને શોધવા પડે ને. તો 1 કિગ્રાનો ભાવ 40 રૂપિયા. તો 5 કિગ્રા તોતાપુરી કેરીનો કેટલો? જો અહીંયા મેં તમને સૂત્ર લખેલું છે કે 1 કિગ્રા તોતાપુરીનો ભાવ બરાબર 40 રૂપિયા. માટે 5 કિગ્રા તોતાપુરીનો ભાવ કેટલો? તો ચોકડી કરો. 5 ગુણ્યા 40 ભાગ્યા 1. આ સૂત્ર યાદ રાખી લેવાનું. તો 40 ગુણ્યા 5, મેં અહીંયા ગુણાકાર પણ કરેલો છે. 5નો 0 જોડે 0, 4 પંચા 20. જવાબ કેટલો આવ્યો? 200 રૂપિયા. અહીંયા ભાવ છે શેમાં આવશે? રૂપિયામાં. એટલે આપણે રૂપિયા એકમ લખવાનું ભૂલવાનું નહીં. તો 5 કિગ્રા તોતાપુરીનો ભાવ 200 રૂપિયા થાય. હવે નીચે શું છે કે હવે આપણે શેનો શોધવાનો? હાફૂસ કેરીનો. 1 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ કેટલો? 50 રૂપિયા. અને માયાબેન કેટલા ખરીદે છે? 6 કિગ્રા. તો આપણે 6 કિગ્રાને શોધવાનો ને. તો 1 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ 50 રૂપિયા. માટે 6 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ કેટલો? તો 6 ગુણ્યા 50 ભાગ્યા 1. એટલે 50 અને 6નો ગુણાકાર. 50 ગુણ્યા 6. અહીંયા 6નો 0 સાથે 0. 6 પંચા 30. તો કેટલો આવ્યો જવાબ? 300 રૂપિયા. અહીંયા પણ એકમ રૂપિયામાં જ આવશે. માટે 6 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ કેટલો છે? 300 રૂપિયા. હવે આપણને 5 કિગ્રા તોતાપુરીનો ભાવ પણ મળી ગયો અને 6 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ પણ મળી ગયો. તો હવે માયાબેને આ બંને ખરીદ્યું છે. તો આ બંનેનું શું કરવું પડશે? સરવાળો કરવો પડશે. આ બંનેનો જેટલો સરવાળો થાય એટલા રૂપિયા એમણે દુકાનદારને ચૂકવ્યા હશે. તો માયાબેને દુકાનદારને ચૂકવેલ રૂપિયા શોધવા માટે તોતાપુરી અને હાફૂસ કેરીની કિંમતનો સરવાળો કરવો પડે, બરાબર. હવે જો માયાબેને દુકાનદારને ચૂકવેલા રૂપિયા, તો તોતાપુરી કેરી કેટલામાં ખરીદી? 200 રૂપિયા. તો 200 રૂપિયા તોતાપુરીનો ભાવ અને 300 રૂપિયા હાફૂસ કેરીનો ભાવ. એટલે આ બંનેનો સરવાળો તો કેટલો થાય? 500. તો 500 રૂપિયા કુલ રૂપિયા એમના માયાબેને કોને ચૂકવ્યા હશે? દુકાનદારને, બરાબર. આ બંને કેરીના થઈને તોતાપુરી અને હાફૂસ કેરીના કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? 500 રૂપિયા. માટે માયાબેને દુકાનદારને 500 રૂપિયા ચૂકવ્યા હશે. હવે આપણે 5મો દાખલો જોઈશું. તો 1 કિલોગ્રામ લંગડો કેરીનો ભાવ, આ પણ કેરીનો એક પ્રકાર છે, 70 રૂપિયા છે. 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ 150 રૂપિયા. અહીંયા પણ કેટલી? 2 કેરી આપેલી છે, બરાબર. બંનેના ભાવ કેવા છે? અલગ અલગ છે. લંગડો કેરીનો ભાવ 70 રૂપિયા અને કેસર કેરીનો ભાવ 150 રૂપિયા. રાજેન્દ્રભાઈ 4 કિગ્રા લંગડો કેરી અને નરેન્દ્રભાઈ 2 કિગ્રા કેસર કેરી ખરીદે છે. જો આગલા દાખલામાં તો ખાલી માયાબેને જ બંને કેરી ખરીદી હતી, પણ અહીંયા કેવું છે? બંને કેરી પણ અલગ અલગ છે અને બંને ખરીદારના નામ પણ અલગ અલગ છે, બરાબર. એટલે ગ્રાહકના નામ પણ જો અહીંયા રાજેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ. રાજેન્દ્રભાઈ 4 કિગ્રા લંગડો કેરી અને નરેન્દ્રભાઈ 2 કિગ્રા કેસર કેરી ખરીદે છે. બંનેમાંથી કોણે વધારે રૂપિયા ચૂકવ્યા હશે? કેટલા? એ આપણે શોધવાનું છે. તો પહેલાં આપણે રાજેન્દ્રભાઈએ 4 કિગ્રા લંગડો કેરી ખરીદી, એના આપણે ભાવ શોધીશું, એટલે એના કુલ રૂપિયા શોધીશું. તો રાજેન્દ્રભાઈ શું ખરીદે છે? લંગડો કેરી, બરાબર. તો 1 કિલોગ્રામ લંગડો કેરીનો ભાવ કેટલો છે? રકમમાં જોવાનું વિદ્યાર્થી મિત્રો. કેટલો છે? 70 રૂપિયા. 1 કિલોગ્રામ લંગડો કેરીનો ભાવ બરાબર 70 રૂપિયા. હવે રાજેન્દ્રભાઈ કેટલા ખરીદે છે? 4 કિલોગ્રામ.
તો માટે 4 કિલોગ્રામ લંગડો કેરીનો ભાવ કેટલા? ક્વેશ્ચન માર્ક કરેલું છે એટલે આપણે શોધવાના છે, આપણી જો રકમ નથી એટલે કેટલા. હવે જો 4 ચોકડી ગુણાકાર, એમાં પણ 4 ગુણ્યા 70 ભાગ્યા આ 1 નીચે, બરાબર. હવે આ બેનો મેં અહીંયા ગુણાકાર કરેલો, 70 ગુણ્યા 4, તો અહીંયા 4નો શૂન્ય જોડે શૂન્ય, 7 ચોક 28, તો કેટલા રૂપિયા? 280 રૂપિયા. ભાવ શેમાં આવે? રૂપિયામાં આવે. માટે રાજેન્દ્રભાઈને લંગડો કેરીના 280 રૂપિયા ચૂકવવા પડે. હવે બીજું શું છે કે નરેન્દ્રભાઈ કેસર કેરી ખરીદે છે. 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ કેટલો છે? 150 રૂપિયા. રકમમાં જોઈ લો, 150 છે ને. હવે નરેન્દ્રભાઈએ કેટલી ખરીદી? 2 કિલોગ્રામ. તો આપણે કેટલાનું શોધવાનું? 2 કિલોનો. 1 કિલોનો તો તમને આપેલો છે, આપણે 2 કિલોનો શોધવાનો. તો 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ બરાબર 150 રૂપિયા. માટે 2 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ બરાબર કેટલો? તો 2 ગુણ્યા 150 ભાગ્યા 1, તો કેટલા થાય? અહીંયા 150 ગુણ્યા 2, કેટલો જવાબ આવે? 300 રૂપિયા. તો 300, જુઓ ગુણાકાર જોઈ લો, 0નો 2 જોડે 0, 5 દુ 10, ની વધી પડી 1, ની શૂન્ય અહીંયા, 2 કા 2 ને 1 3, કેટલા આવ્યા? 300 રૂપિયા. નો નરેન્દ્રભાઈએ કેસર કેરીના 300 રૂપિયા ચૂકવવા પડે. તો હવે ચલો, રાજેન્દ્રભાઈએ કેટલા ચૂકવ્યા? 280. નરેન્દ્રભાઈએ કેટલા ચૂકવ્યા? 300 રૂપિયા. આ બંનેમાં કયા વધારે લાગે છે તમને? 300 રૂપિયા ને. તો નરેન્દ્રભાઈએ વધારે ચૂકવ્યા ને, તો નરેન્દ્રભાઈને રાજેન્દ્રભાઈ કરતાં વધારે રૂપિયા ચૂકવવા પડે. ખ્યાલ આવી ગયો તમને? આ બંનેમાં કયા વધારે છે? નરેન્દ્રભાઈના. હવે કેટલા એ આપણે શોધીશું. તો નરેન્દ્રભાઈએ ચૂકવેલ રૂપિયામાંથી રાજેન્દ્રભાઈએ ચૂકવેલ રૂપિયા બાદ કરવાના. નરેન્દ્રભાઈએ કેટલા ચૂકવ્યા? 300 રૂપિયા. એમાંથી આપણે રાજેન્દ્રભાઈના જે 280 રૂપિયા ચૂકવ્યા એ આપણે બાદ કરવાના. તો જોઈ લો અહીંયા બાદ બાકી. તો 300 રૂપિયા નરેન્દ્રભાઈએ ચૂકવેલા રૂપિયા અને 280 રાજેન્દ્રભાઈએ ચૂકવેલા રૂપિયા. 0માંથી 0 જાય તો 0, 0માંથી 8 ના જાય તો ઉપર શું મૂકવાનો? 10 કો, 10માંથી 8 જાય તો 2,